વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉર્મિ વેગનું વહન ચેતોપાગમ દ્વારા થતા ઉર્મિ વેગના વહન વિશે ભણી ગયા છીએ. હવે પછીનો આજે ચેપ્ટરનો ટોપિક જે છે એની અંદર આપણે મનુષ્યનું ચેતાતંત્ર જે છે ભણવાનું છે, મનુષ્યનું મગજ અને કરોડરજ્જુ વિશે ભણવાનું છે અને પાછળ જે છે આંખ અને કાન વિશે પણ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો મનુષ્યના ચેતાતંત્ર વિશે બેઝિક વસ્તુ જે છે મેં તમને ઓલરેડી અગાઉ કહી દીધેલી છે, છતાં પણ આજે થોડુંક આપણું રિવિઝન કરી લઈએ. તો જો મનુષ્યનું ચેતાતંત્ર જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, જેની ચર્ચા આપણે અગાઉ થઈ ચૂકી છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર, અને બીજું છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, ધેટ ઇઝ પરિઘવર્તી ચેતાતંત્ર. તો મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું સીએનએસ અને પીએનએસ. સીએનએસ ની અંદર કોનો સમાવેશ થશે? તો કે સીએનએસ ની અંદર જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થશે. પેરિફેરલ નર્વસ સિસ્ટમમાં કોનો સમાવેશ થશે? તો યાદ રાખવાનું છે, પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર 12 જોડ મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી ટોટલ 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ જે છે એ પેરિફેરલ નર્વસ સિસ્ટમમાં આવશે. કોનો સમાવેશ થશે હું તમને કહું છું. તો મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. એક જે છે એ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થશે. બીજું છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, પરિઘવર્તી ચેતાતંત્ર, જેમાં 12 જોડ મસ્તિષ્ક ચેતા અને 31 જોડ કરોડરજ્જુ ચેતા. તો ખાલી નંબર યાદ રાખવાનો છે, મનુષ્યમાં કેટલી જોડ મસ્તિષ્ક ચેતા હોય? તો મનુષ્યની અંદર ટોટલ 12 જોડ એટલે કે ટોટલ 24 મસ્તિષ્ક ચેતાઓ અને 31 જોડ કરોડરજ્જુ ચેતા હોય છે. હવે પેરિફેરલ નર્વસ સિસ્ટમ બે ભાગમાં વહેંચાયેલું છે. સોમેટિક નર્વસ સિસ્ટમ એટલે કે દેહિક ચેતાતંત્ર, અને બીજું છે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર. તો એસએનએસ માં શું થાય? સંદેશો આપવાનું કામ સીએનએસ નું છે. એસએનએસ નો મતલબ મગજમાંથી નીકળતો સંદેશો શરીરના ઐચ્છિક અંગો એટલે કે કંકાલ સ્નાયુને સુધી પહોંચાડવાનું કામ એસએનએસ નું છે. સીએનએસ માંથી સંદેશો શરીરના ઐચ્છિક અંગો એટલે કે કંકાલ સ્નાયુ સુધી પહોંચે, બરોબર, એ એસએનએસ છે. એએનએસ માં શું આવશે? સ્વયંવર્તી ચેતાતંત્રમાં તો કે સીએનએસ માંથી સંદેશો શરીરના અનૈચ્છિક અંગો જેવા કે આપણા અરેખી સ્નાયુ અને હૃદય સ્નાયુ સુધી સંદેશો લઈ જવાનું કામ એ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ નું છે. અને ફરીવાર એએનએસ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ મિત્રો બે ભાગમાં વિભાજિત છે, અનુકંપી અને પરાનુકંપી, સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. બરોબર, અનુકંપી જે છે અને પરાનુકંપી આ બંને એકબીજાના પૂરક છે. અનુકંપી હૃદયના ધબકારા વધારશે તો પરાનુકંપી હૃદયના ધબકારા ઘટાડે છે. અનુકંપી પાચનની પ્રક્રિયાને સ્લો કરે છે, ડાયજેશન પ્રોસેસને સ્લો કરે છે, તો પરાનુકંપી ડાયજેશનની પ્રોસેસને ઉત્તેજે છે. તો આ મનુષ્યના ચેતાતંત્રનું વર્ગીકરણ સમજી લ્યો કે મનુષ્યનું ચેતાતંત્ર કેવી રીતે ડિવાઇડેડ છે, કેટલા કેટલા ભાગમાં વહેંચાયેલું છે. બરોબર, ત્યાર પછી આ ઓલરેડી મેં તમને અગાઉ ભણાવી દીધેલું છે, રિવિઝન જેવું જ છે. ચેતા, તો આપણા શરીરમાં જે ચેતાઓ જે છે 3 પ્રકારની ચેતા હોય: સંવેદી ચેતા, ચાલક ચેતા અને મિશ્ર ચેતા. ચેતાના 3 પ્રકાર છે: સંવેદી ચેતા, ચાલક ચેતા અને મિશ્ર ચેતા. સંવેદી ચેતા કોને કહીશું? જે ચેતા સંવેદનાને સંવેદી અંગથી મગજ સુધી લઈ જાય. સંવેદી અંગથી સીએનએસ એટલે કે મગજ અથવા તો કરોડરજ્જુ સુધી લઈ જતી ચેતા એને આપણે બોલશું સંવેદી ચેતા. મગજમાં એનું પૃથ્થકરણ થાય, મગજમાંથી રિટર્ન સંદેશો શરીરના પ્રતિચારી અંગ સુધી લઈ જાય એને આપણે બોલશું ચાલક ચેતા. તો સંવેદી ચેતાનું કામ શું છે? તો કે સંવેદી ચેતાનું કામ ઉર્મિ વેગ એટલે કે સંદેશાને સંવેદી અંગથી મગજ સુધી પહોંચાડવો. ચાલક ચેતાનું કામ શું છે? મગજમાંથી નીકળેલા ઉર્મિ વેગને પ્રતિચારી અંગ સુધી પહોંચાડવો. અને અમુક એવી ચેતા જે છે બંને કામ કરે છે. સંવેદી અંગથી મગજ સુધી પણ સંદેશો લઈ જઈ શકે છે અને મગજથી પ્રતિચારી અંગ સુધી પણ સંદેશો પહોંચાડી શકે છે. તો આવી ચેતાને આપણે કેવી ચેતા બોલશું? મિશ્ર ચેતા. જે સંવેદી ચેતા જેવું પણ કામ કરે છે અને ચાલક ચેતા જેવું પણ કામ કરે એને આપણે બોલશું મિશ્ર ચેતા. તો 3 પ્રકારની ચેતા હશે વિદ્યાર્થી મિત્રો: સંવેદી ચેતા, ચાલક ચેતા અને મિશ્ર ચેતા. તો આ તો જનરલ વાત થઈ ગઈ. હવે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે બ્રેઇન, મનુષ્યનું મગજ. દેડકાના મગજ વિશે આપણે પ્રાણી પેશીવાળા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે હ્યુમન બ્રેન એટલે કે મનુષ્યના મગજ વિશે. તો જો શરૂઆત કરીએ
પેલું વાક્ય ઓલું છે મગજ આપણું મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ અંગ છે, બરોબર. ડિસિઝન લેવા, શરીરની અંદર થતી ક્રિયાવિધિનું નિયમન કરવું, કોઈ પણ પ્રકારની ક્રિયાવિધિ હોય એનું નિયમન કરવાનું કામ મગજનું છે. તો મગજ આપણું મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ અંગ છે. એક શબ્દ લખેલો છે NCERT માં કે મગજ જે છે આદેશ અને નિયંત્રણ તંત્ર તરીકે વર્તે છે. આદેશ આપવો અને નિયંત્રણ કરવું, આ બંને કામ જે છે મગજનું છે, આદેશ અને નિયંત્રણ તંત્ર તરીકે વર્તે છે. મગજ તો કે ખોપરીના જે 8 અસ્થિઓ જે છે, મસ્તકના જે 8 અસ્થિઓ જે છે, તો મગજ જે છે મસ્તક પેટીની અંદર રક્ષાયેલ છે. મસ્તકના અસ્થિઓ કેટલા? 8 અસ્થિ. તો મગજ જે છે મસ્તક પેટીની અંદર રક્ષાયેલ છે. મગજની ફરતે મગજ જે છે મસ્તક પેટીમાં છે અને મગજની ફરતે 3 આવરણો આવેલા છે જેને આપણે બોલશું મિત્રો મસ્તિષ્ક આવરણ. ખાસ યાદ રાખજો, મસ્તિષ્ક આવરણો. તો મગજની ફરતે 3 આવરણો છે જેને આપણે બોલશું મસ્તિષ્ક આવરણો. કયા 3 આવરણો છે? અંતઃતાનિકા, મધ્યતાનિકા અને બાહ્યતાનિકા. સૌથી અંદરનું આવરણ એને આપણે બોલશું અંતઃતાનિકા. લાક્ષણિકતા શું છે એની? તો કે પાતળું છે, પારદર્શક અને કેશિકા યુક્ત છે. આ યાદ રાખજો, પાતળું, પારદર્શક અને કેશિકા યુક્ત છે. વચ્ચેનું આવરણ જેને આપણે બોલશું મધ્યતાનિકા. તો મધ્યતાનિકા પાતળું, પારદર્શક પણ કેશિકા યુક્ત નથી. તો સૌથી અંદરનું અંતઃતાનિકા પાતળું, પારદર્શક અને કેશિકા યુક્ત છે. વચ્ચેનું આવરણ મધ્યતાનિકા પાતળું, પારદર્શક અને કેશિકા યુક્ત નથી. અને સૌથી બહારનું આવરણ એને આપણે બોલશું બાહ્યતાનિકા, જે જાડું અને મજબૂત છે અને મસ્તકના અસ્થિઓ સાથે. યાદ રાખજો, જાડું, મજબૂત અને એની ફરતે જે મસ્તકના 8 અસ્થિઓ જે છે, મસ્તક પેટી જે છે, તો જાડું, મજબૂત અને મસ્તકના અસ્થિઓ સાથે તંતુઓ અને કેશિકાના પ્રવર્ધોથી જોડાયેલ છે. તંતુઓ અને કેશિકાના પ્રવર્ધોથી જોડાયેલ છે. હવે શું ભણવાનું છે? તો મગજની અંદર આપણે મગજને જે રીતે આપણે ડેડિકા વખતે પણ આપણે 3 ભાગમાં વહેંચ્યું હતું, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો મનુષ્યના મગજને પણ 3 ભાગમાં વહેંચવામાં આવે છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજમાં આપણે શું ભણશું? અગ્ર મગજમાં કોનો સમાવેશ થાય? તો અગ્ર મગજની અંદર ધ્રાણપિંડ, 2 બૃહદ મસ્તિષ્ક બાહ્યક અથવા તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક. અને આંતર મસ્તિષ્કમાં કોનો સમાવેશ થાય? થેલેમસ અને હાઇપોથેલેમસ. બરોબર. તો અગ્ર મગજમાં કોનો સમાવેશ થાય? ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક, અહીંયા આપણે લખી નાખીએ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. આ બે અડધા જે ભાગ જે છે એને આપણે બોલશું 2 અડધા ગોળાર્ધ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્કનો સમાવેશ અગ્ર મગજમાં થશે અને હાઇપોથેલેમસ અને થેલેમસ આંતર મસ્તિષ્કનો ભાગ થશે. મધ્ય મગજ, તો કે મધ્ય મગજ જે છે 4 નાના ચતુષ્કાય ખંડોનું બનેલું છે, એની વિશે પણ આપણે ભણશું. પશ્વ મગજમાં કોનો સમાવેશ થાય? તો કે પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જાનો સમાવેશ જે છે એ પશ્વ મગજની અંદર થશે. ફોર બ્રેઇન, મિડ બ્રેઇન અને હિન્ડ બ્રેઇન. બરોબર. તો મગજને આપણે 3 ભાગમાં વહેંચ્યું, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો આજે આપણે ભણવાનું છે અગ્ર મગજ વિશે. તો અગ્ર મગજ તમે જુઓ, અગ્ર મગજ મગજનો સૌથી મોટો ભાગ. મગજનો સૌથી મોટો ભાગ એટલે અગ્ર મગજ. કોનો સમાવેશ મેં તમને કીધો? ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્કનો સમાવેશ જે છે એ અગ્ર મગજની અંદર જે છે એ થશે. તો પહેલા વાત કરીએ ધ્રાણપિંડની. NCERT માં નથી પણ યાદ રાખવાનું છે. નક્કર જોડમાં આવે, મતલબ એક જોડ ધ્રાણપિંડ હશે. નક્કર જોડમાં આવે એક જોડ અને મગના દાણા જેવું અંગ છે. અને MCQ માટે યાદ રાખવાનું છે, અગ્ર મગજને તમે ઉપરથી, મતલબ ધ્રાણપિંડ તમને ઉપરથી દેખાતા નથી. ધ્રાણપિંડ જે છે ફક્ત ને ફક્ત મગજના વક્ષ દેખાવમાં જ જોવા મળે છે. આથી તમે કાપી નાખો, નીચેથી તમે જુઓ તો તમને ધ્રાણપિંડ દેખાશે, વક્ષ દેખાવમાં જોવા મળે છે. તો ધ્રાણપિંડ નક્કર, એક જોડ ધ્રાણપિંડ હશે, જોડમાં આવેલ મગના દાણા જેવું અંગ. અને ધ્રાણપિંડ જે છે ફક્ત ને ફક્ત મગજના પક્ષ દેખાવમાં જ તમને જોવા મળશે. સૌથી અગત્યનું છે 2 આ જે ગોળો છે, આ જે ગોળો મતલબ 2 અડધા હાફ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. તો 2 બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ હશે. આ એક બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, આ બીજું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. યાદ રાખજો, બંને ગોળાર્ધો જે છે, બંને બાજુનો અડધો ભાગ જે છે
બંને બાજુના બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એકબીજાથી છૂટા છે, ખાંચ વડે છૂટા પડેલા છે. આયામ ખાંચ એટલે કે ઊભી ખાંચ વડે છૂટા પડેલા છે, પણ બંને બાજુના ગોળાર્ધ, બંને બાજુના બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આકૃતિમાં તમે જુઓ એકબીજા સાથે મજ્જિત ચેતા તંતુના પટ્ટા વડે જોડાયેલા છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યોર MCQS કે બંને બાજુના ગોળાર્ધ જે છે એ એકબીજા સાથે મજ્જિત ચેતા તંતુના પટ્ટા વડે જોડાયેલા છે, અને મજ્જિત ચેતા તંતુના પટ્ટાને બોલવામાં આવે છે કેલોસમ કાય, ધેટ ઇઝ કોર્પસ કેલોસમ. બંને બાજુના બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એકબીજા સાથે મજ્જિત ચેતા તંતુના પટ્ટા વડે જોડાયેલા છે, અને આ મજ્જિત ચેતા તંતુના પટ્ટાઓને બોલવામાં આવે છે કેલોસમ કાય ઓર કોર્પસ કેલોસમ. બીજું આગળ વધીએ. આ જે ગોળાર્ધ જે છે, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જે છે, એને બહારથી જે કોષો ઘેરીને આવેલા છે, ગોળાર્ધને બહારથી, બહારની સપાટીએ ઘેરીને આવેલા કોષોનું જે સ્તર જે છે આને બોલવામાં આવે છે બૃહદ મસ્તિષ્ક બાહ્યક. ગોળાર્ધને ઘેરીને આવેલા કોષોના સ્તરને બોલવામાં આવે છે બૃહદ મસ્તિષ્ક બાહ્યક. ગોળાર્ધનો બહારનો વિસ્તાર એટલે કે બૃહદ મસ્તિષ્ક બાહ્યક. અને આ બૃહદ મસ્તિષ્ક બાહ્યક જે છે ગળીઓ યુક્ત છે. તમે પિક્ચરોમાં કે મગજની આકૃતિમાં તમે જોતા હશો કે મગજનો બહારનો વિસ્તારમાં તમને શું જોવા મળે? ફોલ્ડેડ. ફોલ્ડેડ મતલબ અસંખ્ય ગળીઓ જોવા મળશે. હવે ગળીઓ હોવાનું કારણ શું? તો કે મહત્તમ ચેતાકોષોનો સમાવેશ એમાં થઈ શકે, મેક્સિમમ ચેતાકોષો મગજમાં ફિટ થાય એટલા માટે એ ગળીઓ યુક્ત હોય. બરોબર? તો આકૃતિમાં તમે જુઓ, મેં ત્યાં ગળી પણ દર્શાવેલી છે કે ગોળાર્ધને ઘેરીને આવેલા બહારના કોષોનું જે સ્તર જે છે એને બોલવામાં આવે છે બૃહદ મસ્તિષ્ક બાહ્યક. અને આ બૃહદ મસ્તિષ્ક બાહ્યક જે છે ગળીઓ યુક્ત છે. ગળીઓ યુક્ત છે. આ ગળી, હવે ત્રણ શબ્દ યાદ રાખવાના છે. ગળીઓ, જે ગળી જે છે, ફોલ્ડ જે છે, બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદર આવેલી આ જે ગળીઓ જે છે, ગળી ફોલ્ડેડ છે, ગળી છે. તો આ ગળીઓને બોલવામાં આવે છે ગાયરી. શું બોલવામાં આવે છે? ગળીઓને બોલવામાં આવે છે ગાયરી. બરોબર? ગળીઓને આપણે બોલશું ગાયરી. હવે ગળીઓ વચ્ચે આ જે ખાંચ પડે છે, ગળીઓ વચ્ચેની જે ગર્ત હોય, ગર્ત મતલબ ખાંચ, તો ગળીઓ વચ્ચેના ગર્તને અથવા તો ગળીઓ વચ્ચે આવેલી ખાંચને બોલવામાં આવે છે સ્લકાય. ગળીઓને ગાયરી, ગાયરી વચ્ચેના ગર્તને, ગળીઓની વચ્ચે આવેલી ખાંચને બોલવામાં આવે છે સ્લકાય. અને ત્રણ ખાંચ એવી હશે, ત્રણ ઊંડી અને પહોળી ખાંચ હશે, ત્રણ ઊંડી અને પહોળી ખાંચ અથવા તો ગર્તને બોલવામાં આવે છે ફિશર્સ. તો there are three words: ગાયરી, સ્લકાય and third one is fissures. શું બોલશું? બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદર આવેલી ગળીઓને બોલવામાં આવે છે ગાયરી. ગળીઓ વચ્ચેની ખાંચ, ગર્તને બોલવામાં આવે છે સ્લકાય. અને ત્રણ એવી ખાંચ હશે જે ખૂબ જ ઊંડી અને પહોળી હશે, તો ત્રણ ઊંડી પહોળી ખાંચને, ગર્તને બોલવામાં આવે છે ફિશર્સ. બરોબર છે? તો ખાસ યાદ રાખજો ત્રણ શબ્દ: ગાયરી, સ્લકાય અને ફિશર્સ. આગળ બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદર, બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદર મગજની અમુક ક્રિયાવિધિઓનું નિયંત્રણ કરવા માટેના વિસ્તારો આવેલા છે, જેને બોલવામાં આવે છે સંગઠન વિસ્તારો, એસોસિએશન સેન્ટર. અમુક વિસ્તાર કેવા હોય? અમુક પ્રેરક વિસ્તાર છે બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદર. પ્રેરક વિસ્તાર, પ્રેરક વિસ્તાર મતલબ પ્રતિચાર આપવાનું કામ કરતા વિસ્તારો છે, પ્રેરક વિસ્તાર હશે. અમુક સંવેદના ગ્રહણ કરવા માટેના વિસ્તાર હશે, એટલે કે સંવેદી વિસ્તાર હશે. અમુક એવા વિસ્તારો પણ છે મોટા વિસ્તાર, અમુક એવા વિસ્તારો છે જે કાર્ય કરવાની દ્રષ્ટિએ ન તો સંપૂર્ણ પ્રેરક છે, ન તો સંપૂર્ણ સંવેદી છે. બંને કામ કરે છે. ક્યારેક સંવેદી વિસ્તાર તરીકે પણ કામ કરે છે, ક્યારેક પ્રેરક વિસ્તાર તરીકે પણ કામ કરે છે. તો બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદર ત્રણ પ્રકારના એરિયાઝ આવેલા છે. સંવેદી વિસ્તાર મતલબ સંવેદના ગ્રહણ કરતો વિસ્તાર, પ્રેરક વિસ્તાર સંવેદનાનો પ્રતિચાર આપતો વિસ્તાર. અમુક સંવેદી વિસ્તાર છે, અમુક ક્લિયરલી પ્રેરક વિસ્તાર છે, પણ અમુક એવા વિસ્તારો પણ છે
જેને તમે 100% ન તો સંવેદી કહી શકો, ન તો 100% પ્રેરક, બંને કામ કરે છે. મોટા વિસ્તાર જે કાર્યમાં ન તો સંપૂર્ણ સંવેદી છે કે પ્રેરક છે. તો આ બધાને મતલબ બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદર જે વિસ્તારો આવેલા છે એને આપણે બોલશું સંગઠન વિસ્તારો, ઇટ ઇઝ એસોસિએશન સેન્ટર, સંવેદી વિસ્તારો. બરોબર. તો આ વાત થઈ ગઈ અગ્ર મગજના બે ભાગની. અગ્ર મગજ આપણે ભણી રહ્યા છીએ. અગ્ર મગજમાં આજે માત્ર આપણે કેટલું ભણ્યા? ધ્રાણપિંડ અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. અને ત્રીજો ભાગ જે છે ઇટ ઇઝ આંતર મસ્તિષ્ક, જેમાં થેલેમસ અને હાઇપોથેલેમસનો સમાવેશ થાય. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાર પછી મધ્ય મગજ પણ ભણીશું અને ત્યાર પછી પશ્વ મગજ પણ જે છે એ ભણીશું. તો આજે માત્ર આપણે થોડીક મગજની શરૂઆત કરી છે. ફટાફટ રિવિઝન કરી લઈએ. આ તો મેં તમને ઓલરેડી કીધેલું છે કે મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું, CNS PNS. CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થશે. PNSમાં 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ, 31 જોડ કરોડરજ્જુ ચેતાનો સમાવેશ થશે. આમાં પાછા બે SNS અને ANS, અને ANSમાં બે પ્રકાર, અનુકંપી અને પરાનુકંપી. ચેતાના 3 પ્રકાર: સંવેદી ચેતા, ચાલક ચેતા અને મિશ્ર ચેતા. મગજની આપણે વાત કરીએ, આંકડો યાદ રાખજો, 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ અને 31 જોડ કરોડરજ્જુ ચેતા. આગળ વધીએ. મગજ આપણું મધ્યસ્થ માહિતીનું પૃથ્થકરણ, આદેશ અને નિયંત્રણ તંત્ર તરીકે વર્તે. મસ્તક પેટીમાં રક્ષાયેલ છે. મગજની ફરતે 3 આવરણો છે. અંદરનું અંતતાનિકા, વચ્ચેનું મધ્ય તાનિકા, બહારનું બાહ્ય તાનિકા. અને મગજ 3 ભાગમાં વહેંચાય: અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. ફોર બ્રેઇન, મિડ બ્રેઇન અને ઇન્ડ બ્રેઇન. ફોર બ્રેઇનમાં કોનો સમાવેશ થાય? આનો સમાવેશ અગ્ર મગજમાં, મધ્ય મગજમાં અને પશ્વ મગજમાં. આજે આપણે શરૂઆત કરી અગ્ર મગજમાં. એમાં આપણે ભણ્યા ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. બંને બાજુના ગોળાર્ધ એકબીજા સાથે મજ્જિત ચેતાતંતુના પટ્ટા વડે જોડાયેલા. અને આપણે બોલશું કેલોસમ કાય અથવા તો કોર્પસ કેલોસમ. ગોળાર્ધને ઘેરીને આવેલા કોષોનું સ્તર. બૃહદ મસ્તિષ્ક બાહ્યક ગળીઓ યુક્ત છે. ગળીઓને આપણે બોલશું ગાયરી. ગાયરી વચ્ચેની ખાંચને આપણે બોલશું સ્લકાય. અને 3 ઊંડી અને પહોળી ખાંચને આપણે બોલશું ફિશસ. બીજું, બૃહદ મસ્તિષ્ક બાહ્યકની અંદર અમુક વિસ્તારો છે. પ્રેરક વિસ્તાર છે, સંવેદી વિસ્તાર છે, અને અમુક એવા વિસ્તારો પણ છે જે સંવેદી વિસ્તાર તરીકે પણ કામ કરે છે અને પ્રેરક વિસ્તાર તરીકે પણ કામ કરે છે. તો આ વિસ્તારોને બોલવામાં આવે છે સંગઠન વિસ્તારો, એસોસિએશન સેન્ટર. બરોબર. તો આજે આટલી વાત આપણે કરી ચૂક્યા છીએ. અને હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગ્ર મગજનો ત્રીજો ભાગ એટલે કે આંતર મસ્તિષ્ક, મધ્ય મગજ અને પશ્વ મગજ વિશેનો અભ્યાસ જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને પહેલાથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અગ્ર મગજની અંદર આંતર મસ્તિષ્ક અને મધ્ય મગજના અભ્યાસની સાથે.